તો મારા વાલા અહીંયા જીજી એ જ કહે છે, તો બીજાના ડગલા ન પહેર, તો તારો ડગલો જાતે વેતર અને જાતે પહેર. ખડકાયેલા પુસ્તકોના ઢગલા છોડી આગળ ને આગળ ચાલવા લાગ્યો. એના પગમાં પંખીની પાંખ ઉગી હતી. એની આંખમાં સૂરજનું અજવાળું પથરાયેલું હતું. એના અંતરમાં ચાતકનો તલસાટ હતો. એના અંગ અંગમાં વસંતનો તરવરાટ હતો. એના રોમ રોમમાં થનગનતા મોરનો ટવકો હતો. એ ચાલતો જ ગયો, ઉગમણે દિશા ભણી આગળ ને આગળ ચાલતો રહ્યો. પુસ્તકોના ખડકાયેલા ડુંગર દૂર ને દૂર ક્ષીણ થતાં સાવ અદૃશ્ય થયા. નવું કરવાનું, કંઈક નવું જોવાનું, કંઈક નવું પામવાનો એના મનમાં મનસૂબો હતો. પોતાના માટેનો સ્વાંગ સ્વયં બનાવવાનો દ્રઢ સંકલ્પ હતો. એ હૃદયમાં હિંમત અને સંકલ્પનો દ્રઢ હિમાલય ઉઠાવી આગળ ને આગળ ચાલતો ગયો. એ પોતાના માટે લખાયેલી એક પંક્તિનું નિર્માણ કરવા સ્વયં માલતો માલતો ચાલતો ગયો. હા, એની અવિરત યાત્રા હજી ચાલુ છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. એકવીસમું ચાલે છે દયારામભાઈનું. કાલે આપણે કુંભનદાસજીનો કેવો પ્રભુ પ્રત્યેનો વિરહ, 3 ભક્તોના અહીંયા દાખલા આપ્યા છે. પુષ્ટિ માર્ગમાં વિરહ જ મુખ્ય છે. જ્યાં સુધી આપણને ઠાકોરજીનો વિરહ ન થાય ત્યાં સુધી સંયોગમાં આનંદ ના આવે. આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈના ઘરે પધરાવીએ તો ઠાકોરજીને તો એક પળ પણ ત્યાં નથી ગમતું આપણા વિના, પણ આપણને ગમે છે ત્યાં સુધી વિરહ નથી. એક વૈષ્ણવ હતા અમારે રાજકોટમાં, ત્યારે આવા કાંઈ મોબાઈલ નહોતા ને વોટ્સઅપે નહોતા, તો નાનપણમાં વિધવા થઈ ગયા. હવે ઠાકોરજી પુષ્ટ કરે ભાઈ, હવે ડેલી બંધ મકાન. તો એણે એના સાસરીવાળાને કહ્યું કે હું તમારી વહુ હતી છું અને જીવીશ ત્યાં સુધી રહીશ, પણ મારી એક વિનંતી છે કે ક્યારેય પણ સૂતક આવે તો મને કહેવું નહીં. 16મા દિવસે રાત્રે કહેવાનું, એટલે 17મે દિવસ સવારે હું નાહી ધોઈ કંઠી બદલાવી ચૈણામત લઈ ને મારા પ્રભુને, કારણ કે મારા ઠાકોરજી મારા હેવાયા છે, તો મારા વિના એ પોઢે નહીં ને મારા વિના અરોગે નહીં, મારા વિના સ્નાને ન કરે ને મારા કીર્તન વિના એ જાગે નહીં. કેટલી પરાકાષ્ઠા. પછી એકવાર એ ક્યાંય જાય નહીં, મંદિરે નહીં ને હવેલીએ નહીં, કોઈ વૈષ્ણવ ઘરે નહીં. સાંજે 4 થી 6:30 એના ઘરે એ સત્સંગ કરે. કોઈને આવવું હોય તો વેલકમ, નથી આવવું કાંઈ વાંધો નહીં. તો એકવાર એક વૈષ્ણવ મને કે હાલ તને લઈ જાઓ. ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા, એટલે મને બહુ ભાવે નહોતો. તો મને કે સ્કૂટર ઉપર મને મૂકી જા. મેં તો મૂકી જાઉં, મારે આવું નથી, મારી પાસે એવો ટાઈમ નથી. મને કે શું કરીશ? મેં તો અમારે બધાને રેસકોર્સ જાવ, બેસ રેસકોર્સ વાળી હાલ. મૂકવા ગઈ તો હાથ પકડીને લઈ ગયા. અને પછી ત્યાં એમણે સત્સંગ કર્યો રાતના 11:30 સુધી. એ બધાએ મને પિયુષ એવા પાયા છે ને કે અત્યારે એ ફલિત થયું. એવા ભગવદીઓએ મને આમ આમ કન અમડીને બેસાડી. 7:30 8 થયા એટલે મેં તો મને ભૂખ લાગી છે. નાના હોઈએ એટલે થોડાક વેવલા તો હોઈએ જ. એટલે ઓલા જે ભેગા એવા બેસ છાની મને કે ભૂખ. મેં તો માર નથી જાઉં, હું જાઉં છું. ત્યારે સુવેગા હતો, પેલા સુવેગા ને ઓલા લ્યુના હતા, તો સુવેગા હતો. તમે આવજો, જાઓ રિક્ષામાં. એ કે જાઓ, હું જોઉં છું કેમ જોઉં. તો ઓલા બેન સાંભળી ગયા બિચારા
એ કે તારે પ્રસાદ? મેં કીધું હા. મને કે ઘરના બનાવેલા ફાફડા છે, સવારે ઠાકોરજીને કલેવમાં ધરાવ્યા હતા, તો મેં ચા તો કરી દો, એકલા ફાફડા થોડા ખો. હા, આમ જેને કહેવાય ને અલ્લડ, જે અલ્લડ, મારા બાપા એમ કહેતા, હાવ અલ્લડ છે. દુનિયાની કોઈ એવી ખબર જ ન પડે, મગાય ન મગાય કહેવાય. મને કે લાવ કરી દો. પછી કે વૈષ્ણવ માગીને આરોગ્યું ને તો આજે મા ઠાકોરજી રાજી. ઓલા બેન કે આ વૈષ્ણવ છે? એ કે એણે ગળામાં કંઠી પહેરી, તમને લઈને આવી, અહીંયા બેઠી. આજે આટલું બધું આપણે કર્યું, એમાં તમે એક પ્રસંગ કહો. મને કે તને યાદ છે? મેં તું પહેલેથી કહું કે વચ્ચેથી કહું? પછી બધા પ્રસંગો કીધા, મને ભેટી પડ્યા. મને કે બેસી જા ચાલ. પછી ચા ને ગાંઠિયા બાપુએ દબાવીને ખાધા. પછી 11:30. મારે કહેવાનો આશય એ છે, ભલે અલ્લડ હતી, સમજણ નહોતી, પણ કૃષ્ણ મને ગમતો હતો બહુ. અને અત્યારે ગમતો હતો ને એ પરાકાષ્ઠા. કૃષ્ણ વિના રહેવું એ મરવા બરાબર છે. તો કાલે 3 ભક્તોની વાર્તા આવી વિરહમાં. કુંભનદાસની આપણે કરી. હવે રસખાન અને ગજન ધાવલ. હવે જોઈએ એકાંગી પ્રીત 252 વૈષ્ણવ વાર્તા પઠાણપુત્ર. કોણ? રસખાનજી. કોઈ જગા 4-5 વૈષ્ણવ બેસી ભગવાનની લીલાનું ગુણાનુવાદ કરતા હતા. ત્યાંથી આ પઠાણપુત્ર નીકળ્યો. થોડી વાર ઊભા રહીને તેણે સાંભળ્યું. સાંભળતા જ મનની ગતિ તીવ્ર બની. તેણે કહ્યું કે પ્રભુ કેવા હોય? ત્યારે વૈષ્ણવોએ ઠાકોરજીનું ચિત્ર બતાવ્યું. તે લઈને તે ચાલી નીકળ્યો. ત્યારે વારે વારે ચિત્ર જે સામું જુએ, હવે તેને કેમ મળવું એની ચિંતામાં ભટકવા લાગ્યો. બધાને પૂછો, મેરે મહેબૂબ કો તુમને દેખા? મેરે મહેબૂબ કો તુમને દેખા? આજે બહુ મોડું થઈ ગયું, હવે કાલે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકા પધાર્યા. હવે દ્વારકાની પ્રજા કેવી બધી તલપાપડ હતી, કેવા વૃક્ષો ને વેલીઓ ને ધ્વજા ને પતાકા ને શણગારેલા હતા. ચારે બાજુ ગુલાબજળના છંટકાવ હતા. ચારે બાજુ બધાએ ઊભા રહી ગયા હતા, હાથ જોડીને ફૂલોની વર્ષા કરતા હતા. અને હવે પ્રભુએ દ્વારકાપુરીમાં ચરણ ધર્યા. દ્વારકામાં ભગવાનનું સામયું. નિસભ્ય પ્રેષ્ઠ માયા તમ વસુદેવો મહામના અકૃષ્ટ્રોગ્રસેનસ્ય રામશ્ચાદ ભૂત વિક્રમ પ્રદ્યુમન ચારુ દેક્ષણ સાંબો જાંબવતી સુત પ્રહર્ષણ ગોચ્છત સીત શયનાસન ભોજના. વારણેન્દ પુરસ્કૃત્ય બ્રાહ્મણે સસુમંગલે શંખતુર્ય નિનાદેન બ્રહ્મઘોષેણ ચાદુતા પ્રત્યુજજુ રથે બ્રહ્મન પ્રણયાગત સાધ્વસા. અર્થ: ભગવાનના નજીકના સગા સંબંધી ભગવાનનું સ્વાગત કરવા સામે આવ્યા. પોતાના પ્રિયતમ પ્રભુને પધારેલા જાણી મોટા મનવાળા વસુદેવજી, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમવાળા બલરામજી, પ્રદ્યુમન, ચારુદેશ, જાંબવતીના પુત્ર સાંબ બધા હર્ષના આવેગથી શયન, આસન, ભોજન વગેરે જે ક્રિયા કરતા હતા તે પડતી મૂકી ભગવાનનું સ્વાગત કરવા સામે આવ્યા. જેવી રીતે વેણુનાદ કર્યો અને ગોપીઓ મૂકી મૂકી ઘર કામ સવ ગોપીઓ વૃંદાતે વનમાં દોડી દોડી જાય, એવી રીતે પ્રભુ પધાર્યાની વધામણી આવી. તો આ બધાય ભોજન કોઈ કરતું હતું, કોઈ દાન દેતું હતું, કોઈ સંધ્યાવદન, બધા અધૂરું મૂકીને દોડ્યા.
કારણ પ્રભુનો વિરહ આટલા વખતનો હતો. આવી વધામણી આવી એટલે કોઈ રોકાયા નહીં. તેમની આગળ એક મોટો શણગારેલો હાથી ચાલતો હતો. હાથીની પાછળ પૂજાના મંગલ દ્રવ્યો સાથે બ્રાહ્મણો હતા. તે પછી શંખનાદ અને તુરીવાદકો હતા. તેમની પાછળ રથમાં બેસીને હે બ્રહ્મન, આ બધા ભગવાનનું સામયું કરવા આવ્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो. ચંદ્રસ दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભ कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो सूर का कहे वेद आंदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.